ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ભાજપે મેન્ડેટ જાહેર કર્યો છે। ખેડૂત વિભાગમાં 10 લોકોને મેન્ડેટ અપાયો છે। વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ અપાયો છે। ધારાસભ્ય કિરીટ પટેલને મેન્ડેટ આપવાનો નથી આવ્યો, એટલે કે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન અપાયો। ફોનલાઈન પર સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। તેજસ, કોને કોને મેન્ડેટ આપવામાં આવ્યો છે? બિલકુલ જે છે આગામી 16 ડિસેમ્બરના રોજ ઊંઝા એપીએમસીની જે છે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપના જ 3 જૂથ કહી શકાય કે મેદાને હતા, જેમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત જે સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને જે છે પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલનું જે છે જૂથ મેદાને હતું। ત્યારે હાલમાં જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યો છે તેમાં મુખ્ય વાત કરીએ તો સ્થાનિક ધારાસભ્યને જ મેન્ડેટ નથી આપવામાં આવ્યો। સાથે સાથે ધારાસભ્યના નજીકના જે અરવિંદભાઈ પટેલ જે છે જે પૂર્વ જે છે વાઇસ ચેરમેન હતા તેમને પણ જે છે મેન્ડેટ આપવામાં નથી આવ્યો। હાલમાં તો કહી શકાય કે જે બંને પક્ષોને સાચવવા માટે જે પ્રકારે મેન્ડેટ આપવામાં આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે, પરંતુ ધારાસભ્યને જ મેન્ડેટ નહીં અપાતા અનેક જે છે તે ચર્ચાઓએ વેગ પકડ્યો છે। સાથે સાથે પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલને પણ મેન્ડેટ આપવામાં આવ્યો છે। એટલે હાલમાં તો જે ચૂંટણી કહી શકાય કે ભારે જે છે માહોલ જે છે તે રાજકારણમાં ગરમાયો છે। મુખ્ય વાત કરીએ તો હાલમાં દિનેશભાઈ પટેલ જે છે તે ખરીદ વેચાણ સંઘથી બિનહરીફ થયા છે, એટલે તેમનું નામ જે છે તે નથી મેન્ડેટમાં, પરંતુ કહી શકાય કે તેમના પણ જે પક્ષના જે માણસો જે છે તે તેમના સમર્થનના લોકોને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે। એટલે આગામી સમયમાં જ જે છે તે ચિત્ર સામે આવશે કે ઊંઝા એપીએમસીમાં કોના ફાળે જે છે તે સત્તા જાય છે। હાલમાં તો તમામ જૂથો જે છે તે સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જે આગામી જે છે તે 17 તારીખે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોના ફાળે એપીએમસીની સત્તા જાય છે। જી બિલકુલ તેજસ, આભાર માહિતી બદલ। તો મહીસાગર